દર્શકો, અમે પહોંચી ગયા છે જે ભાઈ પીડિત હતા એમના ઘરે. હવે આપણે સાંભળીએ એમના મુખથી એમની કહાની. તો સર નમસ્કાર, શું નામ છે તમારું? સત સાહેબ, મારું નામ રમણદાસ, ગામ બિલપાડ, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ. હું છેલ્લા આજથી 18 વર્ષથી એક્સિડન્ટ થયેલો રોડ એક્સિડન્ટમાં. જે પિયાગો રિક્ષા મોટી આવે છે તે રિક્ષા મારી પલટી ગઈ અને હું દબાઈ ગયો. પિયાગોમાં લગભગ ઘણા બધા 7-8 પેસેન્જરો હતા. બધા વજન, પિયાગોનું વજન મારી કરોડ ભાગી જઈ, છાતી ભાગી જઈ. અને આ સ્થિતિમાં હું જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો આ સ્થિતિ હતી. પછી આજુબાજુના કોઈ ઓળખીતા છે, 108 દવાખાને લઈ ગયા. ડૉક્ટરે પણ આશા છોડી દીધી કે શરીર, આખું શરીર ભાગી ગયું છે અને કોઈ સ્થિતિ નથી. આ સ્થિતિ મારી હતી. અને એ સ્થિતિમાં થોડો ટાઈમ તો દવાખાને રાખ્યો, પણ ત્યાં પણ એમને કે આ રિકવરી થાય ને પગ ચાલશે નહીં, છાતી ચાલશે નહીં, શ્વાસ નહીં ચાલે, એટલે એમ કે રજા આપી. ઘણો ટાઈમ ત્યાં દવા કરાવી પણ ચાલ્યું નહીં. આખે ઘેર નીચે આવ્યા અને ઘણો ટાઈમ આ રીતે ચાલ્યા કર્યું. પણ એક કોઈ આ શક્તિ છે કે મને જીવાડી રાખતી હતી અને એટલા માટે હું રહ્યો. અને ત્યાં પછી છતાં મને ફરી પાછું ઘેર ચાદવું પડ્યું, બાંધવું પડ્યું. એ માટે ઘણા દવાખાનામાં ગયો. પછી અમદાવાદ સિવિલમાં પણ ગયો. ત્યાં પણ ડૉક્ટરો પણ મને કોઈ એમને આશા રાખીને એમને કોઈ દવા ના કરી. અને ત્યાંથી લગભગ આખો દિવસ ત્યાં રોકાયા, પણ ત્યાંથી આખરી રાજાને પાછા આવ્યા. બીજે દિવસે બીજું નજીકમાં દવાખાનું હતું વડોદરામાં, સયાજી ગોત્રી. ત્યાં પણ એ ડૉક્ટરો પણ એ છૂટી ગયા કે આ ચોદું એવડું મોટું પડી ગયું છે અને શરીર નકામું પડી ગયું છે અને રિકવરી નથી, એટલે અમારાથી કોઈ પણ મટી શક્યતા છે જ નહીં. એટલે એ પણ અમે છૂટી ગયા ને ત્યાંથી પાછા અમે કાઢી મળ્યા. આખો દિવસ, બીજે દિવસે ફરી પછી અમને કહ્યું તમે વડોદરા સયાજીમાં જાઓ. વડોદરા મોટું દવાખાનું SSG હોસ્પિટલ, ત્યાં પણ એડમિટ નહોતા કરતા, પણ પછી એમને કદાચ રેમ નજર થઈ અને રાખ્યા. અને ત્યાં લગભગ એમને 3 મહિના સુધી એમણે મારી દવા કરી. 3 મહિના દવા કરી, પણ એ હારીને થાકી ગયા કે આ ચોદું અમારાથી મટતું જ નથી. કોઈ એમાં 1% પણ સુધારો થતી, ફેરફાર પણ નથી. આખરે પછી એમને કહ્યું ભાઈ હવે આ એક દર્દીને અમે હામો કરીએ અને બીજા દર્દીઓ ના થાય એના કરતાં તમે રજા લઈને ઘેર જાઓ અને તમે દવા કરાવજો, ઘેર જીવો ત્યાં દવા કરાવજો, એમ કે અમને છૂટા કરી મળ્યા. આખરે હું જે દવાખાનામાં દાખલ થયેલો, જે સ્થિતિમાં હતો જયો હતો એ સ્થિતિમાં જ પાછો આવ્યો. તો હું તો ભાગી પડ્યો કે હવે કે જે સ્થિતિમાં જયો હતો એ સ્થિતિમાં આવું છું તો હવે કોઈ મારો આશા નથી. પણ હું કેટલુંક ભણેલો ઘણો ખરો, એટલે મને સમજો ખરેખર ભગવાન છે અને ભક્તિભાવમાં મારો જીવ પહેલે લાગેલો હતો. અને મારા આજુબાજુ કેટલાક સંત રામપાલજી મહારાજના સેવકો હતા અને એમની પાસે એમની વાતો સાંભળી, માલિકની, એમનું જ્ઞાન પુસ્તકની પણ કેટલીક માહિતી સાંભળાવી. ગીતા તેરા જ્ઞાનામૃત એ પણ પુસ્તકને મને કેટલુંક ત્યાં દવાખાનું સાંભળાવેલું. તો જતો તમે વિચાર કરો હવે ઉપદેશ લઈ લઉં અને સાચું ખોટું સમજીને પડી જાય. અને હશે ભગવાન છે એનો દૃઢ વિશ્વાસ હતો જ મને, પણ રસ્તો નહોતો મળ્યો. એટલે પછી મેં આવતો હતો ત્યાંથી ઉપદેશ લઈને આવ્યો અને ઉપદેશ લીધો ત્યાં આગળ. અને ઉપદેશ લીધો તો મને સંત રામપાલજી મહારાજના શરણમાં તમે કેવી રીતના આવ્યા અને તમને કેવી રીતના ખબર પડી સર? હું જ્યારે દવાખાનાથી નિરાશ વધીને પાછો નીકળ્યો કે હવે મારે બીજો કોઈ રસ્તો નથી ને ભગવાન છે એ વાત નક્કી થતી હતી, પણ સાચો રસ્તો ન મળતો. પછી મારા આ સેવકોએ મને કહ્યું ભાઈ મને છેલ્લે ઉપદેશ મને અપાવી દો, તો કે તમારે રૂબરૂ જ આવવું પડે. તો પછી રૂબરૂ અમે રિક્ષા સાધનમાં ત્યાં જ ગયા અને ઉપદેશ અમે લીધો. અને ત્યાં આગળ ઉપદેશ લીધો અને સાચા ભક્તિ અને ઉપદેશનો માર્ગ અને ઉપદેશ મંત્ર આપ્યા. અને ત્યાંથી એવું કે હવે તમારે કોઈ દવાખાની જરૂર નહીં પડે, સાચા મનથી ભક્તિ કરો અને જાપ કરો. એટલે ત્યાંથી પછી મને તરત જ મને સંતોષ થયો, આત્મવિશ્વાસ જાગી ગયો પરમાત્માએ કે મારા શરીરમાં હલકું ફૂંક થયું કે હવે મને કોઈ દુઃખ જ નથી. એમ લાગ્યું કે દવાખાના 3 મહિના તો દુઃખી તો, પણ હવે ફ્રેશ થઈ ગયો. પછી ઘેર આવ્યો હું અને ભક્તિ કરી, સવાર 3 ટાઈમે આરતી કરી, પુસ્તકો વાંચ્યા અને આપેલા મંત્ર પરમાત્માએ આપી તે પ્રમાણે નિયમો રહીને મેં ભક્તિ ચાલુ કરી. તો મને ખરેખર આત્મામાં ભક્તિનો સારો ભાવ જાગ્યો અને ભક્તિ ચાલુ રાખી. અને મનમાં દુઃખ હતું પણ નીકળી ગયું અને શરીરનું પણ દુઃખ હળકું માલ થઈ ગયું. અને જે
પીડાથી દુઃખ જે દવાખાનામાં દાખલ થયું એ દુઃખ પણ મારું ધીમે ધીમે હલકું થયું, મટી ગયું એમ. તમે એવું કહેવા માંગો છો કે હું ઉપદેશ લીધો ને દુઃખ મટી ગયું. સંત રામપાલજી મહારાજની ઉપદેશ લીધા પછી પહેલાંની તુલના કરતાં અત્યારે તમારી પરિસ્થિતિ કઈ પ્રકારની છે? સંત રામપાલજી મહારાજના ઉપદેશ લીધો અને એમને સાચા ભક્તિ માર્ગના મંત્રો આપ્યા. એ મંત્ર જાપ અને કેટલી મર્યાદાઓ અને થી શરીર જે હું પથ્થારીવશ હતો, મને નાહવા ધોવાનું પણ પથ્થારીવશ હતું. એ સ્થિતિમાં હવે હું મારી જાતે નાહવા બેસું, હરી ફરીશું અને શરીર સ્વસ્થ થયું અને ભક્તિ લાઈનમાં મને સાચા ભક્તિ અને ભક્તિનો માર્ગ મળ્યો અને બીજી માણંદી મારી છૂટી છે. અને ભક્તિની માર્ગમાં જે ભાવ હતો પરમાત્મા અને એ બધી ભ્રમણાટીને સાચો ભગવાન કોણ છે, સાચી ભક્તિ શું છે, આપણા શાસ્ત્રમાં શું છે અને શાસ્ત્ર પ્રમાણે શું સાચી ભક્તિ છે એ વિશે મને મળ્યું. અને એના લીધે મને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે ઘણી રીતે ફાયદા થયા અને સુખ મળ્યું મને. અને શરીર મારું સ્વસ્થ થયું અને હાલની સ્થિતિએ હું પરમાત્મામાં સુખી છું. સર, મારો એક પ્રશ્ન છે કે આપણા જે દર્શકો છે એમને સંત રામપાલજી મહારાજમાં જોડાવવું હોય તો કઈ રીતના જોડાઈ શકે છે? આપણા દર્શકોને હું જોડવા માટે આ સમાચાર આ ચેનલમાં એક પટ્ટી ચાલે છે અને નીચે નંબર આવેલો છે. સાધના ચેનલ પર સાંજે 7:30 વાગે સંત રામપાલજી મહારાજનો સત્સંગ આવે છે અને એમાં પીળી પટ્ટી પર નંબર લખેલો આવે છે. એ નંબરને તમે કોન્ટેક્ટ કરો તો તમને તમારા નજીક નામદાન કેન્દ્ર સેન્ટર પર તમને પૂરી માહિતી મળે અને તમે નામ દીક્ષા માટે તમને સંપર્ક કરી શકો. સર, ધન્યવાદ. સત્સાહી.